Friends, today we are going to learn past continuous tense. મિત્રો આજે આપણે past continuous tense અર્થાત ચાલુ ભૂતકાળ શીખવા જઈ રહ્યા છે. ચાલુ ભૂતકાળ એક એવો કાળ છે કે જેની અંદર ભૂતકાળની અંદર જે કંઈ ઘટના બની રહેલી હોય તે એક્શનમાં હોય તો એને અભિવ્યક્ત કરવા માટે આપણે સામાન્ય રીતે ચાલુ ભૂતકાળનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. એ ભૂતકાળની રચના એ છે કે એની સાથે જે કર્તા છે એની સાથે હેલ્પિંગ વર્બની અંદર પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બીનું વોઝ અને વર જે હેલ્પિંગ વર્બ છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે બેઝ વર્બ છે તેનો ઉપયોગ થાય છે અને તેની અંદર આઈએનજીનું રૂપ એની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે અને એ રીતે આપણી વાક્યની પૂર્ણ રચના એ રીતે આપણે સર્જિત કરી શકીએ છીએ અને એ વાક્યની રચનાના સર્જન સાથે જ આપણી પૂર્ણતયા ચાલુ ભૂતકાળના વાક્યની રચના બનાવી શકીએ છીએ અને એના સંદર્ભમાં આપણા જીવનની અંદર રોજિંદા વ્યવહારની અંદર ભૂતકાળની બનેલી ઘટનાઓની અંદર એક ઐતિહાસિક રૂપની અંદર એનું જ્યારે વિવરણ કરવામાં આવે છે ત્યારે આપણે સામાન્ય રીતે આ કાળનો ઉપયોગ બહુધા કરતા જોવામાં આવે છે. તો ચાલો મિત્રો આજે આપણે એની શરૂઆત કરીએ છીએ. Before we begin to learn past continuous tense, we will learn following action words. Please read and study carefully with their pronunciation and meaning and spelling. મિત્રો આપણે જોવાનું છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણતા પહેલાં આપણે નીચેના જે એક્શન વર્ડ્સ છે મતલબ ક્રિયાસૂચક શબ્દો છે એ શબ્દોને આપણે ધ્યાનપૂર્વક જરા વાંચીશું, તેના ઉચ્ચારને જોઈશું, તેના અર્થને જોઈશું અને તેની સાથે એની જોડણી પણ આપણે પરફેક્ટ કરી રહ્યા છે કે નહીં એના પર આપણે ખ્યાલ રાખીશું. અહીંયા જે લિસ્ટ આપવામાં આવ્યું છે એના એક્શન વર્ડ્સની અંદર છે અને એની અંદર મેં તમને જેમ કીધું તેમ કે જે બેઝ વર્બ છે એ બેઝ વર્બની અંદર આપણે એને આઈએનજી રૂપની અંદર આપણે આ જે રચના કરીશું ચાલુ ભૂતકાળની તો એ રચનાની અંદર આપણે હંમેશા જે મૂળ ક્રિયાપદ છે એની અંદર આઈજી પ્રત્યે લગાવીશું. અહીંયા જે આપણી સામે આ જે લિસ્ટ છે આપણું જે ક્રિયાપદના જે મૂળ રૂપ છે આ બધા જે લિસ્ટ છે એ આપણા આવનારા અંદર જે દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે એને લગતી જે બધા મનોયત્ન છે, એક્સરસાઇઝ છે તો એની અંદર આ બધા શબ્દોની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે અને એ વર્ણન કરવા માટે એટલા માટે જરૂરી છે કે એનાથી તમારે પોતાની એક્શન વર્ડ પ્રત્યેનો તમારો જે વર્ડ પાવર છે એ વધારે થોડો સ્ટ્રેન્ગધન થાય, વધારે મજબૂત બને અને એના દ્વારા તમે એનો ઉચ્ચાર અને એનો જે અર્થ છે એની જોડણી સાથે તમે બહુ જ ચોકસાઈપૂર્વક કરી શકશો. તો એની અંદર લિસ્ટની અંદર આપણે જોયા છે કે આ શબ્દની અંદર પહેલો શબ્દ જે છે એક્શન વર્ડની અંદર એ આપણો સ્ટડી છે, સ્ટડીંગ છે. પછી આપણે જોઈએ છે ફીલ, ફિલિંગ્સ, પછી ડ્રાઈવ, ડ્રાઇવિંગ્સ, પછી વોક, વોકિંગ, ડુ, ડુઈંગ, કુક, કુકિંગ, વોચ, વોચિંગ, ગેટ, ગેટિંગ, વોક, વોકિંગ. પછી આગળનો શબ્દ છે બ્લો, બ્લોઈંગ, પછી વોક, વોકિંગ. તો આપણે આ શબ્દો જોયા, એની આગળના પણ શબ્દોનું લિસ્ટ આપણું છે તે જોઈ રહ્યા છે અને ત્યાર પછીનું જે આપણું શબ્દોનું જે લિસ્ટ આવે છે લર્ન, લર્નિંગ છે, રન, રનિંગ છે, પ્લે, પ્લેઇંગ છે, રીડ, રીડિંગ છે, ગો, ગોઈંગ છે, વેસ્ટ, વેસ્ટિંગ છે, પ્લગ, પ્લગિંગ છે, ગેમ્બલ છે, ગેમ્બલિંગ છે. તો આ બધા જે શબ્દો છે એ આપણે જોઈ રહ્યા છે કે એના જે રૂપ છે એની અંદર આપણે કશું નથી કરવાનું, માત્ર આઈએનજી રૂપ છે. હજુ પણ આ શબ્દોની યાદી આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે અને બીજા શબ્દ છે સિંગ, સિંગિંગ, સ્પીક, સ્પીકિંગ, ડાન્સ, ડાન્સિંગ, રેન, રેનિંગ, હેવ. અહીંયા હેવનો અર્થ છે કે આઈ એમ હેવિંગ માય લંચ મતલબમાં હું મારું ભોજન લઈ રહ્યો છે. તો અહીંયા હેવિંગ શબ્દનો ઉપયોગ બહુધા જોવામાં આવે છે અને એને ગુજરાતી ભાષાની અંદર આપણે લેવું અર્થાત ટેક, લેવું એ અર્થની અંદર પણ છે પણ આપણે ટેક કરતાં એનો બહુધા ઉપયોગ વધારે કરીએ છીએ હેવિંગની અંદર. તો આપણે આપણી પોતાની વાક્ય રચનાની અંદર ટેકનો ઉપયોગ ન કરતાં આપણે હેવનો પણ ઉપયોગ કરીશું. ત્યાર પછી ટોક, ટોકિંગ છે, પછી વેઇટ છે, વેઇટિંગ છે, રાઇઝ, રાઇઝિંગ છે. તો રાઇઝ છે શબ્દ છે કે ધ સન ઇઝ રાઇઝિંગ. તો એ જે વાક્ય રચના આવે છે કે સૂર્ય ઉગી રહ્યો છે તો ત્યાં રાઇઝ શબ્દ આપણે વાપરીએ છીએ. તો એની અંદર આપણે દ્રષ્ટાંતમાં જોઈશું. આપણા નીતિ નિયમ પ્રમાણે તમને ખબર છે કે કોઈ પણ આપણે ભાષા જ્યારે શીખીએ છીએ અને ભાષાની અંદર જ્યારે કાળનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણું જે બેઝિક સ્ટ્રક્ચર છે મતલબમાં એનું જે માળખું છે એ માળખા વગર આપણે વાક્યની રચના કરવી લગભગ અશક્ય છે અને એના માટે અહીંયા જે આપણે એસર્ટિવ સેન્ટેન્સ મતલબ વિધાનવાચક જે વાક્ય આપણે લઈ રહ્યા છે એની અંદર તમને ખ્યાલ હશે કે આપણે હંમેશા સિંગ્યુલર અને પ્લુરલ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન જે છે આ એક આપણું બેઝિક માળખું છે, એક બેઝિક સ્ટ્રક્ચર છે અને એની અંદર તમે જોઈ શકો છો કે આઈ વોઝ ડુઈંગ વર્ક,
હું મારું કામ કરી રહ્યો હતો. તો અહીંયા આઈ છે એ કરતા છે. અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે આપણે અહીંયા વોઝનો ઉપયોગ કર્યો છે. કારણ એટલા માટે કે આઈ છે, પછી હી છે, સી છે, તો એની અંદર વોઝ આવે છે. પછી તમે પ્લુરલમાં જોશો કે વી છે, યુ છે, ત્યાં વર આવે છે. પછી સેકન્ડ પર્સન સિંગ્યુલરની અંદર પણ તમે જોઈ શકો છો કે યુ વર આવે છે. અને થર્ડ પર્સન સિંગ્યુલરમાં તમે જોઈ શકો છો કે હી વોઝ ડુઈંગ વર્ક, અને ત્યાર પછી સી વોઝ ડુઈંગ વર્ક. તો અહીંયા તમે રચનામાં બહુ જ સ્પષ્ટ છે કે જે કરતા છે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, જે વાસ્તવિકતામાં આવે છે એ બધાએ આપણે ગ્રામરની ભાષાની અંદર હંમેશા કરતા મતલબમાં એ લોકો પોતે કોઈ ક્રિયા કરે છે, અને એ ક્રિયા કરવા માટે શું જોઈએ? એમને એક્શન વર્ડ જોઈએ. તો અહીંયા આપણે જોઈ શક્યું છે કે એક્શન વર્ડ સાથે જે આ રીતે વાક્યની રચના પૂર્ણ થાય છે, તો એ પૂર્ણ થવાની અંદર એનો વિશેષ જે સ્ટ્રક્ચર છે એની અંદર જે આપણે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ વર વાપરે છે, એના પરિણામ સ્વરૂપે આપણે પૂર્ણ થયા વાક્યની રચના આપણે સાદો સંપૂર્ણ જે સાદો પૂર્ણ વર્તમાન નહીં પણ સાદો ચાલુ વર્તમાન કાળ જે અત્યારે આપણે શીખી રહ્યા છે એની રચના આપણે એ રચનાનું આપણે સર્જન કરી શકીએ છીએ. તો મિત્રો આ તમને જે સ્ટ્રક્ચર બદલાયું સિંગ્યુલર, પ્લુરલ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, તો એના આધારે કોઈ પણ તમે ક્રિયાપદ લખો. દાખલા તરીકે અહીંયા મેં વર્ક લખ્યું છે, પણ હવે માની લો કે હું ચાલું છું, તો હું ચાલું છું એના ભૂતકાળની રચનાની અંદર જો મારે જો અભિવ્યક્ત કરવી હોય તો ચોક્કસ છે કે આઈ વોઝ વોકિંગ, તમે પણ ચાલી રહ્યા હતા તો યુ વર વોકિંગ, તેણી ચાલી રહી તો સી વોઝ વોકિંગ, તે ચાલી રહ્યો હતો તો હી વોઝ વોકિંગ, તેઓ ચાલી રહ્યા હતા તો દે વર વોકિંગ. તો આ રીતના તમે એ બધા જે એક્શન વર્ડ્સ એને રિપ્લેસ કરીને તમે પોતે તમારી પોતાની સ્કિલ એક્શન વર્ડની અંદર સ્ટ્રેન્થન કરી શકો છો. હવે આપણે આગળ જોઈ રહ્યા છે આનો બહુધા ઉપયોગ આપણે ક્યારે જોઈએ છે? યુઝ. યુઝ એટલે ઉપયોગ, જેને આપણે બીજા અર્થમાં એપ્લિકેશન ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, મતલબમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ક્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે તે જોઈશું. આની અંદર પ્રથમ વાક્ય લખેલું છે એક્શન કન્ટિન્યુઇંગ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ પાસ્ટ, મતલબમાં ભૂતકાળની અંદર અમુક નિશ્ચિત સમયે ઘટના ઘટી રહી હતી, તો તેને વ્યક્ત કરવા માટે આપણે વાપરીએ છીએ. પણ આગળ પાછું બીજું આપણું એક સેન્ટેન્સ છે ધો ધ એક્શન ડીડ નોટ બિગિન ઓર એન્ડ એટ ધેટ ટાઈમ, મતલબમાં તે સમયે તે ઘટના શરૂ થઈ ગઈ જ હોય અથવા પૂર્ણ થઈ એ જરૂરી નથી. તો એના સંદર્ભમાં આપણું એક પહેલું એક્ઝામ્પલની અંદર આપણા દ્રષ્ટાંત રૂપે વાક્ય છે ડીડ યુ ફોન એટ 10, મતલબમાં તમે 10 વાગે ફોન કર્યો. તો અહીંયા જે ડીડ જે છે એ ડીડ આપણું જે વાક્ય જે છે એ તમે જોયું છે આપણે આ સંદર્ભમાં અગાઉ પણ જોઈ ગયા છે કે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કર્યો હતો. અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જ્યારે આપણે વાક્ય રચનાને પ્રશ્નાર્થની અંદર પરિણિત કરવા ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે કે એ પ્રશ્નાર્થની અંદર આપણે ડુનું જે પાસ્ટ ટેન્સ છે એ ડીડ વાપરીએ છીએ, અને ડીડ જે અહીંયા છે એ હેલ્પિંગ વર્બ તરીકે છે. તો અહીંયા આપણું વાક્ય છે ડીડ યુ ફોન એટ 10, મતલબમાં તમે 10 વાગે ફોન કર્યો. તો એ સંદર્ભમાં શું આવે છે બીજું વાક્ય આઈ વોઝ વર્કિંગ અપસ્ટેર્સ ધેન. તો તમે જ્યારે 10 વાગે ફોન કર્યો તો અહીંયા તરત એના જવાબની અંદર આવે છે કે આઈ વોઝ વર્કિંગ અપસ્ટેર્સ ધેન, ત્યારે મતલબમાં તે સમયે હું પોતે પહેલા માળ પર બેસીને મારું કામ કર્યું હતું. ત્યાર પછી આપણું બીજું વાક્યની અંદર જે એની એક્શન્સ કન્ટિન્યુઇંગ ઇન ધ પાસ્ટ ઇન્ટરપ્ટેડ બાય સમથિંગ, અર્થાત તમે કોઈ કાર્ય ક્રિયા કરો છો અને એ દરમિયાન વચગાળામાં કોઈ બીજી ઘટના બને છે, મતલબ ઇન્ટરપ્ટ થાય છે. દાખલા તરીકે હું મારું પોતાનું સ્નાન કરી રહ્યો છે અને તે દરમિયાન દરવાજા પર કોઈ બેલ વગાડે છે. તો પહેલી ક્રિયા એવી બની છે કે જે દરમિયાન હું મારું પોતાના કાર્યની અંદર સંપૂર્ણતયા ઇન્વોલ્વ હતો અને એ કાર્ય ભૂતકાળની અંદર એની એક્શનમાં હતા, એ પ્રોગ્રેસમાં હતી. મતલબમાં હું મારું સ્નાન લઈ રહ્યો હતો અને તે દરમિયાન કોઈ દરવાજો ઠોક્યો. તો અહીંયા જો તો હું વાક્ય એવી રીતે નથી બોલતો કે જ્યારે હું સ્નાન કરી રહ્યો હતો ત્યારે કોઈ દરવાજો ખખડાવી રહ્યો હતો, તો એ વાક્ય બિલકુલ રચના ખોટી છે. હું જ્યારે સ્નાન કરી રહ્યો હતો ત્યારે કોઈક દરવાજો ઠોક્યો. તો આ જે બે કાળ છે એની અંદર એક તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને બીજો જે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો આ બે રચના તમારે બહુ જ શાંતિથી સમજીને વિચારીને એ વાક્ય રચનાનું સર્જન કરવાનું છે. તો અહીંયા આપણું જે વાક્ય છે તો પહેલું એક્શન કન્ટિન્યુઇંગ ધ પાસ્ટ ઇન્ટરપ્ટેડ બાય સમથિંગ, મતલબમાં તમારું કોઈ કાર્ય ચાલી રહ્યું છે અને તે દરમિયાન બીજું કાર્ય અંદર વિક્ષિપ્ત થઈને એ કાર્યનું સર્જન થાય છે, મતલબ એ કાર્ય બને છે. તો અહીંયા આપણું વાક્ય છે આઈ વોઝ હેવિંગ અ બાથ વેન ધ ફોન રિંગ, મતલબમાં જ્યારે હું સ્નાન કરી રહ્યો હતો ત્યારે ફોનની ઘંટડી વાગી, મતલબમાં કોઈએ ફોન કર્યો. અને પછીનું વાક્ય છે વી વર વોચિંગ ટીવી વેન સમબડી નોક્ડ એટ ધ ડોર, અને જ્યારે અમે ટીવી નિહાળી રહ્યા હતા
ત્યારે કોઈક વ્યક્તિએ તરત જ તમારો દરવાજો ખખડાવ્યો. તો આ જે રચના છે તો એક રચના એવી છે કે જે એક્શનમાં છે અને તે ભૂતકાળની એક્શનમાં છે, અને બીજી એક એવી એક્શન છે કે જેની અંદર એક સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળને આ રીતે અને ચાલુ ભૂતકાળને આ રીતે આપણે વાક્યના પ્રયોગની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આવે છે ટુ ડિસ્ક્રાઇબ અ સીન ઓર સિચ્યુએશન વિથ નો સ્પેસિફાઈડ ટાઈમ લિમિટ્સ. મતલબમાં કોઈ વસ્તુનું તમારે વિવરણ કરવું છે, એ પરિસ્થિતિનું ચિત્રને તમારે ચિત્રિત કરવું છે, કોઈ ઘટનાને કોઈ દ્રશ્યને તમારી સામે અદ્ભુત રીતે જ્યારે એને વ્યક્ત કરવા માગો છો. તો તે વખતે તમે કહ્યું કે હું જ્યારે તાજમહલ જોવા ગયો હતો, તાજમહલ જોતાં જોતાં હું તે વખતે એવું થયું કે હું તે વખતે હોટલમાં હતો. હોટલના રૂમની અંદરથી બારીમાંથી હું કાચની ગ્લાસની બારી હતી એમાંથી હું નિહાળી રહ્યો કે ધીરે ધીરે અંધારું થઈ રહ્યું હતું. તો એ વખતે જે ઘટના બની રહી છે તો એ જે ઘટના જે બની રહી છે તો તેની અંદર શું કહેવામાં આવે છે કે એ સિચ્યુએશન, એ જે દ્રશ્ય છે કે તેની અંદર કોઈ ટાઈમ કોઈ સ્પેસિફિક નથી. અચાનક જ વાદળો ઘેરાઈ જાય છે, અચાનક જ વરસાદ પડી રહ્યા છે. તો આ બધી અભિવ્યક્ત કરવા માટે જે આપણે રચના કરીએ છીએ તો એ રચનાની અંદર પણ આપણે સાદો ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરે છે. તો અહીંયા આપણું વાક્ય છે ઇટ વોઝ ગેટિંગ ડાર્ક, મતલબમાં અંધારું થઈ રહ્યું હતું. તો આ વાક્ય છે, અને અંધારું થઈ રહ્યું હતું અને કદાચ વરસાદને વાદળો પણ જો એમ કે આવવાની તૈયારીમાં હોય તો તે સંદર્ભમાં છે ધ વિન્ડ વોઝ બ્લોઈંગ સ્ટ્રોંગલી, અને પવન જોરમાં ફૂંકાઈ રહ્યો હતો. મતલબમાં કંઈક સાંકેત છે કે સાંકેતિક ભાષાની અંદર અભિવ્યક્ત જો કરવું હોય તો કે વાદળો છવાયા છે, વરસાદ પડવાની તૈયારીમાં છે. તો એ પૂર્વે શું થાય છે કે જોરમાં પવન ફૂંકાય છે. તો જોરમાં પવન ફૂંકાય છે, પણ તે ઘટનાને જ્યારે ભૂતકાળમાં બની ગયેલી છે અને એનું વાસ્તવિક ચિત્રને જ્યારે આપણે એક્શનમાં મતલબમાં એક ક્રિયાન્વિત થઈને એના વર્ણનની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એ રીતે એની અભિવ્યક્તિ માટે આપણે આવા વાક્યની રચના કરતા હોય છે. અને આ વિવરણ તમે જોશો કે તમે તમારે કોઈ નિબંધ લખતા હોય, તમે કોઈ વાર્તા લખતા હોય, કોઈ વ્યક્તિનું ચરિત્ર લખતા હોય, આજુબાજુ એમની કુટીર હોય, એનું મકાન હોય, એનો બંગલો હોય, અને આજુબાજુના દ્રશ્યને તમે જ્યારે વિવરણ કરો છો ત્યારે તે વખતે એવું લાગે છે કે ભૂતકાળની અંદર એ બનેલી ઘટના તમારી સામે અત્યારે બની રહી છે, પણ તે ભૂતકાળમાં હતી. અને એને અભિવ્યક્ત કરવા જ્યારે આપણે આવી વાક્યોની રચના કરતા હોઈએ છીએ. પછી બીજું વાક્ય છે વોટ વર યુ ડુઈંગ વેન આઈ ફોન. અહીંયા જે આપણી વાક્ય રચના છે એ ક્વેશ્ચન માર્ક છે. મતલબમાં ક્વેશ્ચન માર્ક અર્થાત પ્રશ્નાર્થ રૂપની અંદર આપણે આ વાક્ય રચનાને આપણે જોઈએ છે. તો એની અંદર વોટનો ઉપયોગ કરે છે, અને વોટ વર યુ ડુઈંગ વેન આઈ ફોન, જ્યારે મેં તમને ફોન કર્યો ત્યારે આપ શું કરી રહ્યા હતા. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે મારી બોલવાની પ્રક્રિયાની અંદર બે પ્રકારના સેન્ટેન્સ હું બોલી ગયો. તો બે પ્રકારના કયા સેન્ટેન્સીસ બોલ્યો તો તમને ખ્યાલ છે. બે જે વાક્યો બોલ્યો એ બે વાક્યો અલગ અલગ કાઢના છે કે વેન યુ વોટ વર યુ ડુઈંગ વેન આઈ ફોન, મતલબમાં જ્યારે મેં ફોન કર્યો એક સાદો ભૂતકાળ થયો ત્યારે તમે શું કરી રહ્યા હતા. તો એ રીતે છે ચાલુ ભૂતકાળની ક્રિયા વ્યક્ત કરે છે. પછીનું આપણું વાક્ય છે વર યુ કુકિંગ સપર વેન ધ ન્યૂઝ કેમ થ્રુ. તમે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે શું તમે ભોજન બનાવી રહ્યા હતા, તમે ખાણું બનાવી રહ્યા હતા, તમે રાંધી રહ્યા હતા. તો એ અર્થની અંદર આપણી આ વાક્ય રચના છે. પછી આપણી આ જે વાક્ય રચના છે નેગેટિવ, નેગેટિવની અંદર આપણે ગુજરાતીની અંદર બે રીતે એના આપણે અર્થઘટન કરીએ છીએ. મતલબમાં એનો અર્થ જે છે, એનો મિનિંગ જે છે તે એક તો નિષેધ વાક્ય છે, મતલબમાં જેને આપણે નેગેટિવ કહીએ છીએ, અને બીજું નકારાત્મક જેને કહે છે કે જેની અંદર નોટ આવતો હોય. તો એ સંદર્ભની અંદર આપણે આવી વાક્ય રચના કરતા હોય. પછી તે ભલે કોઈ પણ કાર્ડની અંદર હોય. તો ઇન ધેટ સેન્સ ઓલ્સો વેન વી રિયલી વિશ ટુ મેક the formation of negative sentence, then generally again here with the subjects the helping verb was is definitely used, and in that sense not is ultimately is always used, and again with the very base verb ing is the formula. matlab means that we have to impliedly use it. મતલબમાં સ્વતઃ ગર્ભિત અર્થની અંદર આપણે એ બેઝ જે ક્રિયાપદ છે એની અંદર ing અચૂક વાપરવાનો રહેતો હોય છે. તો આપણી વાચ્ય રચના થઈ I was not feeling very well when the boat arrived. I was not feeling very well when the boat arrived. મતલબમાં જ્યારે જહાજ આવ્યું ત્યારે મારી તબિયત કંઈ સારી નહોતી, મને સારું નહોતું લાગી રહ્યું, અને એ અર્થની અંદર છે. અને પછી બીજું વાક્ય છે he was not driving carefully. He was not driving carefully as we passed the police station. જ્યારે અમે પોલીસ સ્ટેશન તરફથી પસાર થઈ રહ્યા ત્યારે એ પોતે બહુ જ કાળજીપૂર્વક ડ્રાઇવિંગ, એનું પોતાનું વાહન હતું એને બહુ કાળજીપૂર્વક એ ચલાવી રહ્યો નહોતો.
મતલબમાં એ ગાફેલ થઈને ચલાવી રહ્યો હતો. બીજા અર્થમાં જો આપણે એને જો વાક્યના અર્થની અંદર બીજો અર્થ જો આપણે કાઢીએ તો એ અર્થની અંદર આવે છે. અહીંયા આપણા વાક્યો જે છે મિત્રો, આ જે બધા તમને જે વાક્ય રચના જે કરાવી દ્રષ્ટાંતના રૂપની અંદર, દ્રષ્ટાંત ઘણા ઓછા છે, પણ અહીંયા તમારી સામે હું જે કંઈ મનોયત્ન કરાવવા જઈ રહ્યો છે એ મનોયત્નની અંદર તમે પોતાને વધારે સઘન પ્રેક્ટિસ કરી શકો, વધારે તમે ધ્યાનપૂર્વક થોડું અધ્યયન કરવાનું છે. અને આ જે વાક્યોની રચના જે છે, જે બધા અલગ અલગ વાક્યો તમને અહીંયા તમારી સામે સ્ક્રીનની અંદર દેખાય છે, એ બધા વાક્યો તમે જોઈ શકો છો કે ઇન વિચ લેંગ્વેજ ઇટ ઇઝ રિટન. તો ડેફિનેટલી યુ વિલ ગીવ મી ધી આન્સર that it is written in English. So these are all the sentences being formed in English. Now you have to translate the same into Gujarati. તો મિત્રો આ જે અંગ્રેજીની અંદર આપેલા જે વાક્યો છે એને તમારે શું કરવાના છે, એની અંદર તમારે ગુજરાતીની અંદર ભાષાંતર કરવાનું છે. તો પહેલું આપણું વાક્ય છે આઈ વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન. આઈ વોઝ વોકિંગ એટલે તમને ખ્યાલ આવ્યો કે હું ચાલી રહ્યો હતો. હવે તમે જાણી લો છો કે ક્યાં, તો કે ભાઈ કોઈક જગ્યાએ, પણ અહીંયા જગ્યા કઈ છે, તો અહીંયા ગાર્ડન છે. તો ગાર્ડનનું ગુજરાતી શું થાય છે તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. અને એનો એ જે તમે પ્રયત્ન કરશો એની સાથે મિત્રો ડોન્ટ વરી, we are supporting you with the answer also. Means key will definitely be given with the ready made, but before that you have to put the efforts. You have to give a little bit efforts. You have to put your efforts and make sure that under the very formation, under the very structure, you will be translating the same thing in Gujarati. And the second sentence is we were learning our lessons by heart. મતલબમાં બાય હાર્ટ એટલે દિલથી, સાચા દિલથી તમે કંઈ કરી રહ્યા હતા. પછી બીજું વાક્ય છે યુ આર રનિંગ ઇન ધ સ્ટ્રીટ. અહીંયા સ્ટ્રીટ એટલે આપણે શહેરી કહીએ છીએ, ફળિયું કહીએ છીએ, ગલી પણ કોઈ બોલે છે. તો તે વખતે આપણે શું કરતા હતા, રનિંગ કરી રહ્યા હતા. તો તમને વાક્ય રચના મને માને છે કે તમને ચોક્કસ એનું ભાષાંતર કરતા આવશે. બીજું વાક્ય છે દે વર પ્લેઇંગ ઓન ધ રોડ. એ લોકો રસ્તા પર રમી રહ્યા હતા. પછી હી વોઝ રીડિંગ હિઝ બુક. તે તેની ચોપડી વાંચી રહ્યો હતો. આ બધા જવાબ હું તમને એટલા માટે આપી રહ્યો છું કારણ કે એને દ્રષ્ટાંતના રૂપની અંદર તમને મદદરૂપ થશે, કારણ કે પાછળ તો તમને એના જવાબો ચોક્કસ જોવા મળી રહ્યા છે. પછી આપણી આગળની વાક્ય રચના શરૂ થાય છે સી વોઝ કુકિંગ હર ફૂડ. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ હિઝ હાઉસ. વી વર નોટ વેસ્ટિંગ અવર ટાઈમ. વી વર નોટ સ્ટડીંગ. સી વોઝ નોટ વીપિંગ. તો સી વોઝ નોટ વીપિંગ મતલબમાં તે હસી રહી હતી કે નહીં એ ખબર નથી, પણ તે રડી નહોતી રહી. મતલબમાં જરૂરી નથી કે તે હસતી હતી, પરંતુ ગંભીર પણ હોઈ શકે છે. તો એ અર્થની અંદર આપણે આ વાક્ય રચના છે. ત્યાર પછીની આપણે વાક્ય રચનામાં આગળ જોઈશું સી વોઝ નોટ પ્લગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધી ગાર્ડન્સ. અહીંયા જોઈ શકીએ છીએ કે પ્લગ એટલે વીણવું, ચૂંટવું આપણે એ અર્થની અંદર છે, પણ અહીંયા વીણવું શબ્દ વધારે સાવ છે. અને એની અંદર બે જ ક્રિયાપદ કેવું છે તો કે પ્લગ, PLUCK, અને PLUCK છે તો એની અંદર આપણું પ્રેઝન્ટ પાર્ટિસિપલ અર્થાત તો વર્તમાન કૃદંત કેવું લાગ્યું તો કે ING લાગ્યું. તો ING જ્યાં જ્યાં લાગે છે તો તમારે એના માટેના બે શબ્દ હંમેશા વારંવાર તમારા મગજની અંદર ગોઠવી દેવાના છે. અને એને ઇંગ્લિશની અંદર એક છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ, અને એને ગુજરાતીમાં બહુ સીધું સાદી રીતે જો આપણે એનું ભાષાંતર કરીએ તો એને આપણે વર્તમાન કૃદંત તરીકે. અને જ્યારે વર્તમાન કૃદંત હોય તો સ્વાભાવિક છે કે ING રૂપ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકશો કે વર્તમાન કૃદંતની અંદર પ્લગની અંદર પ્લગિંગ છે. પછી આગળનું વાક્ય છે દે વર નોટ ગેમ્બલિંગ ઇન ધ ક્લબ. મતલબમાં કોઈ ક્લબની અંદર એ લોકો પોતે ત્યાં કોઈ જુગાર રમી રહ્યા નહોતા. પછી બીજું પ્રશ્નાર્થવાળું વાક્ય છે વોઝ આઈ ગોઈંગ ટુ હર હાઉસ. હું તેણીના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યાર પછીનું વાક્ય છે વર વી પ્લગિંગ ધ ફ્લાવર્સ. પાછું ફ્લાવરવાળું જ આવ્યું ને પ્લગવાળું આવ્યું તો હું માનું છું કે તમને ચોક્કસ આવે છે. અધર સેન્ટેન્સ દેટ ફોલોઝ વર યુ સિંગિંગ અ સોંગ ઇન ધ ક્લાસ. તો અહીંયા મતલબ એ છે કે તમે વર્ગખંડની અંદર શું કોઈ ગીતો ગાઈ રહ્યા હતા, અથવા તો ફિલ્મનું સોંગ હોય, કોઈ ડિવોશનલ સોંગ હોય, તો એ અર્થની અંદર આપણી વાક્ય રચના છે. ત્યાર પછી છે વોઝ ઈ ડાન્સિંગ ઇન ધ રૂમ વિથ રીટા. તો એ ઓરડાની અંદર તો શું એ રીટા સાથે કંઈક ડાન્સ કરી રહ્યો હતો. વર દે સ્પીકિંગ ધ ટ્રુથ. પછી આગળનું વાક્ય છે વોઝ આઈ નોટ સ્પીકિંગ ધ ટ્રુથ. વર યુ નોટ ગોઈંગ ટુ ધ ફેર એન્ડ વર વી નોટ સિટિંગ આઇડલ. તો આ પ્રકારની જે બધા અલગ અલગ વાક્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર એ વાક્ય રચનાની સાથે અનેક પ્રકારના શબ્દો આવે છે. એ શબ્દોની સાથે એનો ઉચ્ચાર, એનો અર્થ, એની જોડણી બહુ જરૂરી છે. અને ગઈકાલે અગાઉ પણ ભૂતકાળમાં પણ વારંવાર તમને કહેવામાં આવ્યું છે, અત્યારે પણ તમારી સામે હું કર્યો છે કે કોઈ પણ ભાષા જ્યારે તમારે શીખવી છે તો ભાષાની અંદર પહેલું આવે છે આપણા મગજની અંદર
તો સ્વાભાવિક છે કે શબ્દ આવે છે. કારણ કે શબ્દ જે છે જેને કારણે આપણે પોતાના મુક્તિ આપણને વાચા પ્રાપ્ત થાય છે. અને ભગવાને વાચા એમને નથી આપી, મોડું જેનું આપ્યું છે અને જેને વાચા આપી છે તો એવા પણ માણસો છે કે જે મૂંગા હોય છે, કદી બોલતા નથી હોતા. અને જે મૂંગા છે તે બોલવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને વાચા આપો. અને વાચા માટે એક જ વસ્તુ જોઈએ છે, સારા શબ્દોનો ભંડોળ, જેને આપણે અંગ્રેજી ભાષાની અંદર વોકેબ્યુલરી કહે છે. જેની પાસે જેટલો શબ્દ ભંડોળ પાવરફુલ, તેની પાસે એની બોલવાની જે કળા છે એટલી જ અદ્ભુત હોય છે. સાંભળવાની કળા પણ એટલી જ હોય છે, કારણ કે સાંભળ્યા પછી એ કંઈ સ્ટોર કરીને સારું અદ્ભુત લેખન કાર્ય પણ કરી શકે છે. હવે આપણા વાક્યોની રચના બદલાઈ ગઈ છે. પહેલાં જે બધા વાક્યો હતા એ બધા અંગ્રેજીની અંદર હતા અને તમારે એનું ગુજરાતી કરવાનું હતું. અને અહીંયા હવે ગુજરાતી વાક્યની બધી રચનાઓ આવી રહી છે. અને આ બધી જે ગુજરાતી વાક્યોની રચનાની જે હારમાળા તમારી સામે જે પ્રસ્તુત છે સ્ક્રીનની અંદર, તો કેટલા બધા અદ્ભુત વાક્યો છે. અને એ અદ્ભુત વાક્યો તમારા જીવનના વાર્તાલાપની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો. ઇન યોર ડે ટુ ડે કોન્વર્સેશન્સ ટુ that you can utilize these very sentences. અમે જ્યારે બહાર ગયા ત્યારે વરસાદ વરસી રહ્યો હતો. ગઈકાલે રાત્રે હું ભૂખ્યો નહોતો, મેં કશું પણ ખાધું નથી. હું જ્યારે સારિકાને મળવા ગયો ત્યારે તે તેના ઘરે ના હતી, તે કામ પર હતી. મેં જ્યારે તમને ફોન કર્યો ત્યારે તમે ટેલિવિઝન જોઈ રહ્યા હતા. હું આજે વહેલી સવારે ઉઠ્યો. આ બધા જે વાક્યો છે એનું તમારે શું કરવાનું છે? સ્વાભાવિક છે કે એનું તમારે અંગ્રેજીની અંદર ભાષાંતર કરવાનું છે. ટપાલી આવ્યો ત્યારે હું અલ્પાહાર લઈ રહ્યો હતો કે વેન ધ પોસ્ટમેન કેમ આઈ વોઝ ટેકિંગ માય બ્રેકફાસ્ટ. સિમ્પલ છે. તો આ બધા જે ઘટના મેં તમને કીધું, એક સિમ્પલ વાક્ય છે અને બીજું ચાલુ વાક્ય છે. મતલબ સિમ્પલ કેવું છે તો કે સાદો ભૂતકાળ છે, ચાલુ વાક્ય કેવું છે તો કે ચાલુ ભૂતકાળ છે. તો એની અંદર તમને બધી રચના, એનું માળખું, એનું સ્ટ્રક્ચર, એનું ફોર્મ્યુલા ઓલરેડી મેં તમને બતાવ્યું છે. ત્યાર પછીનું વાક્ય છે, અમે જ્યારે રક્ષીને મળ્યા ત્યારે તે તેના મિત્ર સાથે વાત કરી હતી. છોકરાઓ બારી તોડી નાખી જ્યારે તેઓ ફૂટબોલ રમી રહ્યા હતા. હું જ્યારે પહોંચ્યો ત્યારે મારા મિત્રો મારી વાટ જોઈ રહ્યા હતા. હું 6 વાગે ઉઠ્યો, સૂર્ય ઉગી રહ્યો હતો, તેથી હું ચાલવા નીકળ્યો. તો આ બધા જે વાક્ય છે કેટલું સરસ વર્ણનાત્મક છે. અને વર્ણન કરતાં કરતાં તમે વાક્યની રચનાની સાથે તમે તમારી કલ્પનાની અંદર અનેકવિધ પ્રકારના આવા અનેક વાક્યોની રચના કરી શકો છો. એ વાક્યોનું સર્જન કરો છો. ત્યાર પછી આવે છે બીજું વાક્ય આપણું, જ્યારે અકસ્માત થયો ત્યારે તે ગાડી ઝડપથી ચલાવી રહ્યો ન હતો. પછી વાક્ય છે, ગીતા ગઈકાલે ચાલવા ન ગઈ, તે માંદી હતી. ત્યાર પછીનું આપણું વાક્ય છે, તમે રવિવારે સાંજે શું કર્યું? મેં ગાઈડ ચલચિત્ર જોયું. અને ત્યાર પછી અંતિમ વાક્ય છે આપણું 14મું વાક્ય, તમે શનિવારની સાંજે 9 વાગ્યે શું કર્યા હતા? વોટ વર યુ ડુઈંગ ઓન સેટરડે એટ 9? અને ત્યાર પછીનું બીજું વાક્ય છે, અમે સિનેમાગૃહની અંદર પિક્ચર જોઈ રહ્યા હતા. મતલબમાં વી વર વોચિંગ ધ મૂવી ઇન ધ સિનેમા, ઇન ધ થિયેટર. તો મિત્રો આ આપણા વાક્ય રચના છે. હું તો તમને આની કી બતાવવાનો હતો, પણ સાથે સાથે તમને લોકોના મગજની અંદર એ વાક્ય રચનાનું સર્જન કરી શકો માટે હું મારા તરફથી તમને એવી રીતે મેં મારું ભાણું પીસ્યું, મેં તમને એવી રીતે મેં તમને કંઈક ખવડાવ્યું કે જેની અંદર તમને ખાતા ખાતા તરત તમને યાદ આવે આ વાક્યોની રચના કરી શકીશ. મતલબમાં એનું ભાષા. પણ નિશ્ચિંત રહેજો, આની સાથે તમને કી પણ આવે છે, મતલબમાં એના જવાબો પણ આની અંદર આપવામાં આવે છે. અને મારા મિત્રો જે આસિસ્ટન્ટ ઇંગ્લિશ ટ્રેની ટીચર છે એ તમારો ટેસ્ટ લેશે. એ વાક્યની રચનાની અંદર તમને પૂછશે કે મારે સાદો ભૂતકાળ બનાવવો છે, તો સાદા ભૂતકાળની વાક્ય રચનાની અંદર એનું માળખું શું છે? પછી તમને કહેશે કે ચાલુ ભૂતકાળ બનાવવો છે, તો એનું માળખું શું છે, એનું સ્ટ્રક્ચર શું છે? તો આની અંદર મેં તમને કીધું જ છે, તો તે પ્રમાણે તેને બનાવે છે. અને જેને જેટલી ફોર્મ્યુલા, મતલબ એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ જેને આવડી જાય છે એના માટે તો અંગ્રેજી અદ્ભુત ભાષા છે. તો મિત્રો થેન્ક યુ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.